નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो अंबालाल पटेल की नवी आगाही सामे आवी छे। गुजरात राज्य में मोटू संकट। जी हाँ मित्रों, तमने जणावी दीए तो वरसादनी आगाही जे आवी रही छे अंबालाल पटेलनी तेना विषे तमने विस्तारथी समजाववाना छे, कारण के गुजरात में हवे वरसादी राउंडनो विराम पण आवशे, वराप पण निकळवानी छे अने वरसाद विराम पण लेवानो छे। परंतु तेनी पहेला शुं छे आखो मामलो तेना पर विस्तारथी समजीए तो हवामान निष्णात अंबालाल पटेले आगामी 48 कलाक हजू पण दक्षिण गुजरात अने सौराष्ट्રના ભાગોમાં ખાસ ભાવનગર, અમરેલી અને આખા દક્ષિણ ગુજરાતમાં હળવા ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારીના ભાગોમાં 4-5 ઇંચ વરસાદ હજુ પણ થઈ શકે। ધીમે ધીમે આગામી 48 કલાક બાદ વરસાદનું પ્રમાણ ઘટશે અને ગુજરાત રાજ્યમાં એક તમને વરાપ નીકળતી જોવા મળી શકે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। આટલું જ નહીં, ગુજરાતના ભાગોની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે હાલ જે ધોધમાર વરસાદ પડ્યા છે 1 થી લઈને 8 તારીખની વચ્ચે તે હવે તમને ધીમા પડતા જોવા મળશે 9-10 તારીખ પછી। એટલે 10 તારીખ સુધી હજુ પણ ધીમી ધારે વરસાદ ઘણી બધી જગ્યાએ શરૂ રહેશે, પરંતુ 10 થી 12 તારીખથી લઈને મિત્રો જે છે તે 15-16 તારીખ સુધી તમને વરસાદનો વિરામ જોવા મળી શકે। મોટી વાત એ છે કે મિત્રો ઘણી જગ્યાએ વરસાદ પડ્યા ત્યાં ખૂબ વધારે પડ્યા અને જ્યાં નથી પડ્યા ત્યાં બિલકુલ ઓછા પડ્યા છે, જેમ કે સુરત, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં તો આભ ફાટ્યા છે। 50 થી 100 ઇંચ સુધીના વરસાદો પડ્યા છે, પરંતુ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વાવણી લાયક પણ વરસાદ નથી પડ્યા, જેમ કે પાટણ, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ લાગુના વિસ્તારોમાં તો બિલકુલ વરસાદ નથી પડ્યા। પરંતુ મિત્રો આ નસીબની વાત હતી, જેના લોકોના નસીબમાં વરસાદ હતો ત્યાં આવ્યો અને હવે મિત્રો તે છે તે મોટા વરસાદની આશા છેલ્લા 2-3 દિવસ હવે ના રાખતા। હવે 1-2 દિવસ જે આ વરસાદનો રાઉન્ડ રહેવાનો છે એ પણ તમને છૂટા છવાયા વરસાદ જોવા મળશે। પછી 15 તારીખ સુધી હવે વરસાદનો એક મોટો વિરામ જે છે તે આવી શકે અને ત્યાર પછી જે કે પણ વરસાદની અપડેટ હશે 15 તારીખ પછીની એ આપણે આવનારા વિડીયોમાં રેગ્યુલર આપતા રહીશું। તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો, જેથી કરીને વરસાદની પળે પળની અપડેટ તમારા સુધી પહોંચી જાય। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું આજથી ફરી એકવાર યુદ્ધનું મોટું એલાન અને હવે ફરીથી મોંઘવારી માટે તૈયાર રહેજો, ફરીથી મંદી માટે તૈયાર રહેજો, કારણ કે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ વિરામ થયું હતું અને 1 મહિનો પૂરો થયો છે અને હવે ફરીથી અમેરિકાએ યુદ્ધમાં આર પારની લડાઈનું એલાન કરી દીધું છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું છે કે યુદ્ધ વિરામનો અંત આવ્યો અને ફરીથી હવે યુદ્ધો શરૂ થયા છે। ત્યારે શું છે આખો મામલો વિસ્તારથી સમજીએ તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેઓ થોડા અઠવાડિયા પહેલા ઈરાનના નેતૃત્વ પ્રત્યે પ્રમાણમાં નરમ વલણ અપનાવતા હતા અને યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી, ત્યારે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન ઉપર નવા હુમલાઓ બાદ યુદ્ધ વિરામ હવે પૂરું થઈ ચૂક્યું છે, ફરીથી યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ વાટાઘાટો હજુ પણ ચાલુ રહી શકે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમની સાથે કંઈક ખોટું થાય તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે મોટી ગંદી રમત રમી શકે। જોકે ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેઓ તેમના વાટાઘાટો એટલે કે વાતચીત કરીને ચાલુ રાખશે જો વાતચીતથી યુદ્ધ પતી જાય તો, પરંતુ ફરીથી યુદ્ધ તો શરૂ થઈ ચૂક્યું છે। અમેરિકાએ ઈરાન ઉપર હુમલાઓ શરૂ કરી દીધા છે। 8 જુલાઈ 2026 એટલે 8 તારીખે 80 ઈરાની લશ્કરી ઠેકાણાઓ ઉડાડવામાં આવ્યા છે। યુએસએસ સેન્ટ્રલ કમાન્ડના દાવા બાદ ફરીથી વળતો પ્રહાર પણ સામેના દેશ તરફથી કરવામાં આવ્યો છે, એટલે ફરીથી હવે ડ્રોન વડે હુમલાઓ કરવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને એની અસર મોટા પાયે ઘણા બધા દેશોમાં પણ પડી શકે, ખાસ ભારતમાં પણ પડી શકે। અને મોટી વાત મિત્રો એ છે કે આનાથી જે છે તે હવે મોંઘવારી ફરીથી વધી શકે અને ખાસ જે સ્ટેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો અત્યારે ખુલ્લો છે તે ફરીથી જો ઈરાન બંધ કરશે તો મોટી નવાજોની વિશ્વ તરફ જે છે તે ફરીથી આમંત્રણ આપી શકે। તો મિત્રો યુદ્ધ જેની હવે છેલ્લા 15 દિવસની રાહત હતી એ ફરીથી હવે મોટા પાયે જે છે તે એક મોટું એલાન જે છે તે મિત્રો કરી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અધિકારીઓ માત્ર કાગળ ઉપર જ કામ કરે છે તેવું કહેવામાં આવ્યું। શું છે આખો મામલો તેના ઉપર વિસ્તારથી સમજીએ તો ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઘણા બધા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, ત્યારે ગુજરાતના સુરતમાં જે પાણી ગરકાવ થયેલું જોવા મળ્યું આનાથી કરોડોનું નુકસાન થયું છે। કઈ રીતે નુકસાન થયું છે હું તમને આગળ વિડીયોમાં સમજાવીશ, પરંતુ આના માટે વરાછા વિસ્તારના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી હવે ગુસ્સે થયા છે। ભાજપના ધારાસભ્ય છે અને સરકાર ઉપર મોટા ગંભીર પ્રહારો કર્યા છે। આવા
આવા સમયે મિત્રો ઘણા બધા લોકોના ઘરોમાં પાણી ભરાયા હશે, દુકાનોમાં પાણી ભરાયા હશે, જેથી કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે અને તંત્રની બેદરકારી સાંભળો મિત્રો. પોદાર આર્કેડ કે જે મોબાઈલ માટે જાણીતી બજાર ગણવામાં આવે છે, ત્યાં પાણી ભરાતા 150 કરોડ જેટલું નુકસાન ગયું. અને ત્યાર પછી મિત્રો જે છે તે સરકારી કચેરીઓમાંથી કોઈ જવાબ ના મળતા અને એવા જવાબ મળતા કે તમારે જાતે કામ કરવું પડશે. ત્યાર પછી વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી તરફથી મોટા પ્રહારો કરવામાં આવ્યા. શું કહ્યું તેમણે વિસ્તારથી સમજીએ. મિત્રો પહેલા તો જે આ પાણી ભરાયા છે ને હજુ ઉતર્યા નથી, તેનાથી ગંભીર ચેપી રોગો પણ થઈ શકે. બીજું, પૂરના પાણીની ગંદકી જે છે તે ચામડીના રોગોનું પણ કારણ બની શકે. આને લઈને વરાછા વરસાદ પછી મિત્રો રોડ રસ્તા ઉપર જે પાણી ભરાયેલું છે એના ઉપર ગંભીર પ્રહારો મિત્રો ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી તરફથી કરવામાં આવ્યા છે અને તંત્રની મોટી બેદરકારી જે છે તે આમાં ગણાવવામાં આવી છે. કિશોરભાઈ કાનાણીએ આકરા શબ્દોમાં પ્રહાર કર્યો છે કે સુરતમાં ખાડી પૂરની જે વિકટ પરિસ્થિતિ સર્જાવવામાં આવી છે, આ કુદરતી આફત કરતા તંત્રના પાપનો ઘડો છલકાયો છે. પાપ અને નિષ્ક્રિયતાનું પરિણામ છે, એટલે તંત્ર ઉપર મિત્રો પ્રહારો કર્યા છે કિશોરભાઈ કાનાણીએ. ધારાસભ્યએ મિત્રો કહ્યું કે મીડિયા સમક્ષ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. સુરત પાલિકાના અધિકારીઓ માત્ર કાગળ ઉપર મોટા મોટા પ્લાન બનાવે છે, પરંતુ રસ્તા ઉપર ઉતરીને કામ કોઈને કરવું નથી. આયોજન વગર કામ કરવાના કારણે દર વર્ષે જનતાને ભોગવવું પડે છે. અને ત્યાર પછી મિત્રો જ્યારે કરોડોનું નુકસાન થાય અને જનતા ફોન કરે ત્યારે એસએમસી માંથી એવા જવાબો આપવામાં આવે છે કે તમારે જાતે કામ કરવું પડશે. તો પછી ટેક્સ શા માટે લેવામાં આવે છે પણ મિત્રો મોટો પ્રશ્ન છે. કારણ કે જ્યારે ટેક્સ ઉઘરાવવામાં આવે ત્યારે નાગરિકો એવું નથી કહેતા કે ટેક્સ જાતે લઈ લેજો. એ મિત્રો નાગરિકો પૂરેપૂરો ટેક્સ આપે છે. ત્યાર પછી એવા જવાબ મળે છે કે જાતે કામ કરાવી લેજો. તો મિત્રો આ કેટલું વ્યાજબી ગણાય કે નહીં એ પણ ખાસ તમે કોમેન્ટમાં લખજો. શું કહ્યું વધુમાં કિશોરભાઈ કાનાણીએ તેના ઉપર પણ સમજીએ. તો અત્યારે જે આ પૂર જેવી પરિસ્થિતિ છે તેને લઈને આ મોટા પાયે ગેરકાયદેસર દબાણો છે તેને કારણે છે તેવું પણ મિત્રો કાનાણીએ કહ્યું. સાથે તેમણે કહ્યું કે જે ગેરકાયદેસર દબાણો છે તે હટાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું અને આ દબાણોના કારણે જ ખાડીઓ ઓવરફ્લો થાય છે અને પૂરના પાણીઓ સોસાયટીઓમાં ઘૂસી જાય છે. હવે આનાથી કોઈ ગંભીર રોગ થાય, ગંભીર ચામડીના રોગ કે જાનલેવા રોગ થાય અને જો કોઈ વ્યક્તિઓને મોટું નુકસાન થાય તો કોણ જવાબદારી લેશે તેના ઉપર સૌથી મોટા સવાલ છે. અને આની ઉપર મિત્રો જે છે તે તંત્ર એક જ જવાબ આપે છે કે એ બધું તમારે જાતે કરવાનું રહેશે. તો પછી મિત્રો દરેક લોકોને પ્રશ્ન છે કે જો એસએમસી ની અંદર જે મિત્રો હજારો રૂપિયા પગારો આપીને જે બેસાડવામાં આવે છે આખરે માણસ છે કે પછી પૂતળા, તે દરેક લોકો અત્યારે હાલ સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધ ફરીથી જે શરૂ થયું છે તેને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર મોટા પાયે અસરો શરૂ થઈ ચૂકી છે. ત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે મોટા હુમલાઓ વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યા છે અને અમેરિકાએ હવે ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લા શબ્દોમાં કહી દીધું છે કે યુદ્ધ ફરીથી શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે આની અસર માર્કેટો ઉપર થઈ ચૂકી છે. ભારતીય માર્કેટ પણ અત્યારે તૂટી પડ્યું છે. બીજા નંબરે મિત્રો જણાવી દઈએ તો હોર્મુઝની અંદર જે મિત્રો ઓઇલ ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે ક્રૂડ ઓઇલના જે ભાવ છે, કાચા તેલના જે ભાવ છે વધી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ્યારે યુદ્ધ વિરામ થયું હતું તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવ $70 પ્રતિ આસપાસ આવી ચૂક્યા હતા. હવે તે વધીને ફરીથી $76 પ્રતિ બેરલ પહોંચી ચૂક્યા છે. અને હજુ જો આમનામ થોડા દિવસ યુદ્ધ ચાલતું રહેશે તો આ ભાવ ફરીથી $100 પ્રતિ બેરલ આવી શકે. અને આનાથી મોટા પાયે મિત્રો બજારોમાં ક્રૂડ ઓઇલ મોંઘું થવાથી પેટ્રોલ અને ડીઝલ ફરી એકવાર મોંઘા થાય તેવો મોટો ખતરો બની રહ્યો છે. કારણ કે થોડા સમય પહેલા જે ક્રૂડ ઓઇલના સસ્તું થયું છે તેના હજુ ભાવ ઘટાડવામાં આવ્યા પણ નથી. ગુજરાત અને ભારતમાં પેટ્રોલ ડીઝલમાં ત્યાં ફરીથી મિત્રો ક્રૂડ ઓઇલ હવે પાછું મોંઘું થઈ રહ્યું છે, જેને કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા ઉપર લગાતાર દબાણ વધશે. પરંતુ હવે ખાસ આમાં જોવાનું રહેશે કે યુદ્ધ જે ફરીથી શરૂ થયું છે તે કેટલા દિવસ ચાલે છે. વાટાઘાતો એટલે કે વાતચીતથી આ યુદ્ધ પૂર્ણ થાય છે કે નહીં, અને આગામી સમયમાં જો આ હુમલાઓ વધશે તો એની સાથે ક્રૂડ ઓઇલના ભાવ પણ વધી શકે અને એની અસર 100% પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર પડી શકે. ત્યારબાદ જોઈ લઈએ તો દર મહિને 8,000 રૂપિયા મળશે આ પોસ્ટ ઓફિસની યોજનાની અંદર અને આ યોજના તમામ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો જો મિત્રો તમારે પણ દર મહિને પૈસા કમાવા હોય તો પોસ્ટ ઓફિસની આ યોજના તમારા માટે છે. જી હા, વિસ્તારથી સમજાવીએ તો પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે. સરકાર પોતે નાના અને મોટા દરેક રોકાણકારોની સલામતીની ખાતરી આપે છે અને તેથી તમે આ જે યોજના છે તેમાં ઝીરો રિસ્ક સાથે તમારા પૈસા નાખી શકો, ઇન્વેસ્ટ કરી શકો, એટલે કે રોકાણ કરી શકો. આ યોજનાઓ માત્ર
માત્ર નાની બચત સાથે નોંધપાત્ર ભંડોળની ખાતરી નથી આપતી, પરંતુ તમને એક મોટી આવક પણ આપે છે. જેમ કે દાખલા તરીકે આજે યોજના છે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના છે, તેની અંદર તમને તમારી પત્ની માટે તમે એટલે કે મિત્રો એક કપલ એટલે કે તમે અને તમારી પત્ની સાથે ખાતું ખોલાવી શકે, જેની અંદર દર મહિને 9,000 રૂપિયાની ગેરંટીકૃત આવક તમે મેળવી શકો. ચાલો મિત્રો તેની ગણતરી કરીને તમને ફાયદા વિશે સમજાવી તો સરકાર પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના MIS જે યોજના છે તેની અંદર રોકાણ કરવા ઉપર 7.40% જેટલું મોટું વ્યાજ દર આપે છે. અને આની અંદર તમે જે રોકેલા પૈસા છે તે ગણતરીના મહિનાઓમાં ડબલ થતા પણ જોવા મળે છે. આની અવધિ મિત્રો વાત કરીએ તો આ યોજનાની પરિપક્વતા અવધિ 5 વર્ષ છે, એટલે 5 વર્ષ માટે તમારે પૈસા રોકવા પડશે. અને 18 વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિ જે છે તે આ યોજનાનો લાભ લઈ શકે, પોતાનું ખાતું જે છે તે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે અને 9 લોકોના મોત થયા છે. તેના ઉપર વિસ્તારથી સમજીએ તો 7 અને 8 તારીખે ગુજરાત રાજ્યમાં જે ખેદાન મેદાન મચાવનારા વરસાદો પડ્યા, આનાથી ટોટલ મિત્રો 100 ઇંચના વરસાદ 24 કલાકની અંદર 1 જિલ્લાઓમાં પડ્યા છે. જેની અંદર ખાસ જે નુકસાન થયું છે તેના વિશે વાત કરીએ તો સાડીઓ, મોબાઈલ ફોન અને બેકરી જેવી દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે 100-200 કરોડ રૂપિયાનું નુકસાન મિત્રો ગઈ ચૂક્યું છે એક જ શોપિંગ સેન્ટરોમાં. અને આવા હજારો શોપિંગ સેન્ટરો પાણીમાં ગરકાવ થયા છે. બીજા નંબર ઉપર જણાવી દઈએ તો હજારો લોકોની નોકરીઓ ગઈ છે. એક દાખલો મિત્રો સામે આવ્યો છે. એક વ્યક્તિએ જણાવ્યું છે ટ્વિટર ઉપર કે ભારે પાણી ભરેલું હતું, તેને કારણે ઓફિસ ના જઈ શક્યા અને નોકરીમાંથી રજા આપી દેવામાં આવી. તો આને કારણે ઘણા બધા લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે. અને જે મિત્રો સોસાયટીઓમાં પાણી ભરાયા છે આનાથી રોગચાળો વધશે. રોગની અંદર મિત્રો જે છે તે અનેકો નવા રોગ થઈ શકે. આને કારણે મિત્રો જે છે તે વરસાદે ખૂબ મોટો હડકંપ મચાવ્યો. બીજા નંબર ઉપર જણાવી દઈએ તમને તો મિત્રો સૌથી મોટી વાત, વીજળી પડવાને કારણે 3 લોકોના મોત સુરતમાં થયા છે. તેની અંદર બીજા પણ 5 થી 6 લોકોના મોત પાણીમાં ડૂબી જવાને કારણે થયા છે. તો આજે 1 થી 2 દિવસમાં વરસાદ આવ્યો અને 10 જેટલા લોકોનો જીવ લીધા અને બાકી મિત્રો કરોડોનું નુકસાન થયું એ અલગ. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો ઘરે બેઠા થશે તમારું તમામ સરકારી કામ. સરકારી કરી સૌથી મોટી જાહેરાત, તેના ઉપર વિસ્તારથી સમજીએ તો રાજ્ય સરકાર દ્વારા આવકના પ્રમાણપત્ર મેળવવાની જેવી મિત્રો નાના મોટા જે સરકારી કામો છે તે હવે તમારા ઘરે બેઠા થઈ શકે. એના માટે તમારે લાંબા કોઈ મોટા ધક્કાઓ નહીં ખાવા પડે. અત્યાર સુધી મિત્રો એવું હતું કે તમારે કોઈ પણ સરકારી પ્રમાણપત્ર કઢાવવું હોય, કોઈ સરકારી કામ કરાવવું હોય, એના માટે તમારે લાંબી લાઈનોમાં લાગવું પડતું હતું. અને બીજા નંબર ઉપર મિત્રો ઘણી વખત લાંબી લાઈનોમાં લાગ્યા પછી પણ તમારા કામ થતા ન હતા, કારણ કે મિત્રો ત્યાં બેઠેલા કચેરીઓમાં ઘણી વખત માણસો, જે અધિકારીઓ કે જે કર્મચારી બેસાડ્યા હોય એ ઘણી વખત મિત્રો પોતાના મૂડ આધારે વાત કરતા. જો મૂડ સારું હોય તો કામ થતું અને જો મૂડ ના સારું હોય તો તમારી સાથે મિત્રો એક પ્રકારે તમારો ટાઈમપાસ પણ કરવામાં આવતો. પરંતુ હવે એવું નહીં થાય. ઘરે બેઠા સરકારી કામ મિત્રો તમારા આરામથી થશે. રાજ્ય સરકાર દ્વારા આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અને આના સિવાય ઘણા બધા પ્રમાણપત્રો પણ તમે મોબાઈલ ફોનમાં ઓનલાઈન વોટ્સઅપ જેવા એપ્લિકેશનનો યુઝ કરીને કઢાવી શકશો. નાગરિકોને બિનજરૂરી હાલાકીમાંથી મુક્તિ મળે માટે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ઘણા બધા લોકો આ લાભ લઈ રહ્યા છે અને ઘરે બેઠા પોતાના પ્રમાણપત્રો કઢાવી રહ્યા છે, જેમાં તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે છેલ્લી 24 કલાકમાં વરસાદી તાંડવ ચાલ્યું તેને લઈને શું કહ્યું હર્ષ સંઘવીએ, તેના ઉપર વિસ્તારથી સમજીએ તો પોલીસની ફરજ બજાવવા માટે મિત્રો તમને જણાવી દઈએ તો જે નવી પોલીસ માટેની જે નવી ભરતી આવી છે તેને લઈને પણ હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસમાં જે નવી ભરતી આવી છે તે ગુજરાતના હજારો યુવકોને નવી નોકરી પણ આપશે, જોબ પણ આપશે અને સાથે પોલીસ હોવાનું ગર્વ પણ આપશે. બીજા નંબરે પોલીસની કામકાજને લઈને પણ હર્ષ સંઘવીએ કહ્યું કે જે ગુજરાતમાં છેલ્લા ઘણા બધા સમયથી વરસાદ પડી રહ્યો છે, પોલીસ ફરજની કઠિનતા સમજવામાં મંત્રીએ તાજેતરમાં કહ્યું કે સુરતમાં જે ભારે વરસાદ પડ્યો છેલ્લી કલાકોમાં તેની અંદર સુરતમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા, લોકોની બજારોમાં પાણી ભરાયા, ત્યારે પોલીસ જવાનો પાણીમાં ઉતરીને લોકોને ખભા પર બેસાડીને બચાવ કામગીરી હાથ ધરી. પોલીસ કોઈ શિફ્ટ નથી, એટલે કે પોલીસની કોઈ શિફ્ટ નથી હોતી. આ કોઈ કોર્પોરેટ જોબ નથી કે એક જ ટાઈમ હોય. પોલીસ જે છે તેના માટે કોઈ કામ હોતું નથી, કોઈ પણ ટાઈમ હોતો નથી કામ કરવા માટે. ટાઈમ ટુ ટાઈમ નોકરી કરીને ઘરે જતા રહીએ લોકો, તેવી રીતના પોલીસ માટે હોતું નથી. આ ચેલેન્જ સાથે જોડાયેલી 24 કલાકની નોકરી છે. પોલીસને ગમે ત્યારે નોકરી માટે હાજર રહેવું પડે છે અને તેવું જોવા મળ્યું ભારે વરસાદને કારણે અડધી રાત્રે પણ પોલીસ કર્મચારીઓ તરફથી મિત્રો જે છે તે લોકોનો બચાવ હાથ ધરવામાં આવ્યો, તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. ત્યાર પછી જોઈ લઈએ તો ખાસ કરીને ફ્રી એકવાર યુદ્ધ શરૂ થતા માર્કેટોમાં મોટી ઉછાળો જોવા મળ્યો. તેની સાથે સોના ચાંદીમાં પણ ભારે અફરાતફરી જોવા મળી છે. ભાવની અંદર
ત્યારે મિત્રો તમને ખબર હશે કે 8 તારીખે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે, અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી જે યુદ્ધના સોદાગરો મિત્રો શરૂ થયા છે, એને કારણે ભારતીય માર્કેટ એટલે કે નિફ્ટી અને સેન્સેક્સમાં તો ફટાફટ મિત્રો જે છે તે હાહાકાર મચ્યો જ, પરંતુ સોના અને ચાંદીની માર્કેટમાં પણ કંઈક આવું જોવા મળ્યું. વાયદા બજારની મિત્રો વાત કરીએ તો સોનું ખુલતાની સાથે 0.34% તૂટ્યું અને ખાસ 10 ગ્રામ સોનાનો ભાવ 1,44,000 રૂપિયા પહોંચ્યો. તેની સાથે ચાંદી વિશે પણ વાત કરીએ તો ચાંદીની અંદર પણ ભાવમાં મિત્રો મોટો તૂટાટૂટ જોવા મળી. ચાંદીની વાત કરીએ તો આજે મિત્રો જે છે તે મોટા ભાવ ઘટાડા સાથે ચાંદી 2,29,000 રૂપિયાની સપાટીએ પહોંચી છે અને યુદ્ધની પરિસ્થિતિને કારણે સોના, ચાંદી, પેટ્રોલ, ડીઝલ બધી વસ્તુઓને અસર થવાની જે છે તે મિત્રો ભીતિ જોવા મળી. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ખુદ આવશે સુરત અને તમામ લોકો અને તમામ સ્થળોના જે છે તે નિરીક્ષણ કરશે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના પર વિસ્તારથી વાત કરીએ તો ખાસ કરીને સુરતમાં છેલ્લા 48 કલાકમાં જે વરસાદ પડ્યો એને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે ખુદ સુરત આવીને મિત્રો જે છે તે ઘટના સ્થળે જે કંઈ પણ મિત્રો માહોલ છે તેની ચકાસણી કરશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત અને વલસાડ જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારો છે ત્યાં જઈને વરસાદથી અસરગ્રસ્ત લોકોની સ્થિતિ જાણશે, માહિતી મેળવશે. આ દરમિયાન તેઓ સ્થાનિક લોકો સાથે પણ મુલાકાત કરીને તેમની સમસ્યાઓ સાંભળશે અને સરકાર દ્વારા આપવામાં આવી રહેલી સહાય અંગે ચર્ચા કરશે. રાજ્ય સરકાર દ્વારા વરસાદની સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ તો આજે મુખ્યમંત્રીએ એવી પણ અપડેટ આપી છે કે અમિત શાહે પણ ખુદ મિત્રો ફોન કરીને સુરતમાં જે પૂર જેવી સ્થિતિ જોવા મળી છે તેની માહિતી, તેના સમાચાર લીધા છે. બીજા નંબરે અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય સમયસર મળતી રહેશે અને વહીવટી તંત્રની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે ટૂંક જ સમયમાં તેઓ વલસાડ અને સુરત કે જ્યાં પૂરજનક પરિસ્થિતિઓ બનેલી છે ત્યાં આવીને રૂબરૂ મુલાકાત લઈને જે કંઈ પણ મિત્રો પરિસ્થિતિ છે તેનું લાઈવ મૂલ્યાંકન કરશે અને જે પણ લોકોને સહાય બનતી હશે તેવા લોકોને સહાય આપવાની પણ માંગ અહીંયા આપવામાં આવી.